સુરતના ગોળાદરા સ્ટેટ વિજિલન્સના દરોડા ₹3,44,000ના નશાકારક સિરપ સાથે 2 આરોપી પકડાયા। ગોળાદરા માનસરોવર સોસાયટીમાં શુક્રવારે સવારે સ્ટેટ મોનિટરિંગ સેલે એક મકાનમાં દરોડા પાડી નશાકારક સિરપનો જથ્થો કબજે કર્યો હતો। વિજિલન્સે 2,912 સિરપની બોટલો, ₹3,44,000 સહિત 3,90,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। વિજિલન્સ સૂત્રધાર મહેન્દ્રભાઈ પુખરાજ ચૌધરી, માનસરોવર સોસાયટી ગોળાદરા અને નારાયણલાલ ચૌધરી, ધ્રુવ પાર્ક સોસાયટી ગોળાદરાની સામે કાર્યવાહી કરી છે, જ્યારે અન્ય ભાગીદાર ચેતક ચૌધરી રહે માનસરોવર સોસાયટી ગોળાદરા અને કોડિન સિરપનો સપ્લાયર આનંદ બાબુ જોશી, હારીજ પાટણ તેને વોન્ટેડ જાહેર કર્યા છે। પકડાયેલા આરોપીઓ દવાનો ધંધો કરતા હોવાની વાત કરી છે। ગોળાદરા પોલીસમાં વિજિલન્સના સ્ટાફે જાતે ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે NDPS એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી 2 આરોપીની ધરપકડ કરી છે। વધુમાં વિજિલન્સના સ્ટાફે જણાવ્યું કે મહેન્દ્ર, નારાયણલાલ અને વોન્ટેડ આરોપી ચેતક આ ત્રણેય ભાગીદારીમાં નશાકારક સિરપનો ધંધો કરતા હતા।